શકો છો જો આ 4 વ્હીલ છે અને આ ખુશીબેન અત્યારે નાસ્તો કરે છે જોઈ શકો ભાઈ ઇન્ડી સેટ થઈ ગયા હું છું છે ભાઈ ઇન્ડી સેટ થઈ ગયા આપણે ફાઇનલી બધું લેન ઘરે જાય છે હાલો આપણે જાય છે દુકાને સવારમાં આપણી ચા પણ તૈયાર થઈ ગઈ છે જો ખાલી ચા હજી હાલે આલજા ભાઈ આ મારું લેસન આ એને લેસન આપ્યું હતું એ લેસન અને કાળા બજારીમાં 350 રૂપિયાનો કિલો ગેસ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આશા રાખું કે બધા મજામાં જ છો. તો આજે સવારમાં 6 વાગ્યાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજનું કંઈક આવું લોકેશન છે સવારનું 6 વાગ્યાનું તમે જોઈ શકો છો. જો કેવો મસ્ત મજાના પક્ષી ઉડતા હોય અને આવો લાલ ઘમઘોર જેવો સૂરજ દાદા હોય તો પછી એમાં થોડું કંઈ ઘટે. પક્ષીઓ ઉડે ને એટલે બહુ મસ્ત લાગે. સવારમાં આપણી ચા પણ તૈયાર થઈ ગઈ છે જો ખાલી ચા હજી તૈયાર થઈ છે એટલે પછી ચા પી અને પછી ચા પીવાની મજા જ ભાઈ અલગ છે આમાં. તમને કેવી ચા ભાવે જરા કહેજો, મને તો ચા ભાવે બહુ. અને હાલો બધા ચા પીવા. દેશી ચા છે ભાઈ, ઓરિજિનલ રજવાડી કેચરિયા. અને અમારા હૃદય જો અહીંયા મસ્તી કરે છે નગરી. અને અમારે ખુશી બેન જે જાગ્યા નથી, જોવો તમે. ખુશી અરે મોડું થાય રાંધવાનું. હોય ખુશી ઊભી થા સમજો. આ બધા તારી વાટ જોઈને બેઠા છે, આમ તને જોવે છે હુતી છે. તમે તો ખાઈ લો. હવે આ તો 8 વાગ્યા ઊભી થા. હાલે આલજા ભાઈ. હા જો ભાઈ એની મા પાસે લાડ કરે છે, આ તમે જોઈ શકો છો. અને લાડકો છે બહુ, અને બહુ લાડ કરવા જોઈએ હે ને? લાડકો છો ને? હા ભણવા જવાનું છે તારે? વેકેશન ક્યાંથી પડશે? શનિવારે છે. લેસન બાકી છે કર નાખી? કાલ લેસન ના આપે. હે કાલ ના લેસન આપે તો ન કર. લેસન દેખાડું. જો અમારે હરદેવભાઈ છે ને ઈ રેડી છે, ઈ લેસન કરી નાખે પછી ટાઈમે ઉઠી જાય. અને અમાર ખુશી બેન જો એ હુતા છે. અમાર લેસન આ એને લેસન આપ્યું હતું, એ લેસન ઈ ભાઈ હરદેવભાઈ કરી નાખ્યું છે. આવું છે જો એને હોડી બનાવી છે, એ પછી સરા વાળી. હો આપણે ભણતા ને તે આવી હોડી આપણે બનાવતા. હવે અત્યારે તો ઠીક છે બધું, બાકી આપણે ભણતા ત્યારે આપણે આવી હોડી બનાવતા. તમે આવી હોડી બનાવેલી છે કે નહીં? જરાક કોમેન્ટ કરો. તો એવું છે ભાઈ. અને આ ચૂલો છે, દેશી ચૂલો. આપણે સુરતમાં આ ચૂલો ચાલુ કર્યો છે કેમ કે ગેસ ધારો મળતો નથી ભાઈ. ડાયરી વાળાને મળે છે, આપણી પાસે ડાયરી દેશની છે ને અહીં થતી નથી.
એટલે એવું થાય એમ છે નહીં. અને કાળા બજારીમાં 350 રૂપિયાનો કિલો ગેસ છે, એટલે પછી કેમ બધું મેળ કરવો. એટલે પછી આપણે આ દેશી ચૂલા ઉપર જ રાંધવાનું ચાલુ કર્યું છે હમણાં. ને ખબર નહીં આ ગેસની શોર્ટેજ કઈ પૂરી થાય, ખતમ થાય. હા બસ બીજું તો શું હોય, એટલી બધી બધાને એમ હોય કે સુરતમાં સારું છે, સિટીમાં સારું હોય. સારું હોય નહીં ભાઈ, બધે એવું જ હોય. ને અહીંયા તો મહેનત એ વધારે કરવી પડે, અને ખાસ કરીને કઈ પણ મહામારી આવે ને તો એ તકલીફ પડે. એવું છે ભાઈ. ને જો આ પક્ષી ઉડતા હોય ને એની વાત જ ન થાય. ફાઇનલી ગાઈસ આપણે છે ને અહીંયા કબૂતર આવી ગયું છે, અડધું વ્હાઈટ ને અડધું ભૂખરું. જોઈ શકો છો તમે, આ કબૂતર જોવો તમે. એટલે આ કબૂતર આપણે જોયું એટલે પછી એમ લાગ્યું કે લોકો બધાને દેખાડીએ, એવું છે બધું. કબૂતર તો અહીંયા બધા રહેતા જ હોય છે. અહીંયા છે આપણું બચ્ચું છે. હાલો આપણે જઈશું દુકાને. જમજીરા, દૂધ, ભૂકી, સેન્ફેક્સર ભૂકી, પછી લોટ, મોરસ, આટલું વસ્તુ લેવાનું છે. પછી આપણે દુકાને જવાનું. ફાઇનલી બધું લેન ઘરે જાય છે. હવે ઘરે જઈને પછી આપણે બધું બતાવશું. પછી દીદની ચાલી લેન પછી આપણે ઘરે આવી ગયા છે. દેખાડ તો હું લાવ્યા. બહાર કાઢી કાઢીને મૂકો. છે ગાંઠિયા, આ દૂધની થેલી, આ દૂધની થેલી. પછી એક વસ્તુ બાકી છે, પછી આ જંજીરા. તો ફાઇનલી ગાઈસ આ રીતે મારો છોકરો અત્યારે શૂટિંગ કરે છે. શૂટિંગ એટલે વ્લોગિંગ કરે છે. એની વ્લોગિંગ છેલ્લી કેવી લાગી જરા કોમેન્ટમાં કહેજો. ને અત્યારમાં થોડોક માવો ખવાઈ ગયો છે, બરોબર. અને અત્યારમાં જો આ રીતના બધું ઘરે ખાવાનું બને છે. અને કોબીનું શાક મસ્ત મજાનું આમ છે, ધુવાડા કાઢે ને દેશી ચૂલા ઉપર બને છે, એટલે એમાં કઈ ઘટે નહીં. ફાઇનલી ગાઈસ આપણે હરદેવભાઈ અત્યારે જો રિમોટ વાળી 4 વ્હીલ હાંકે છે, તમે જોઈ શકો છો. જો આ 4 વ્હીલ છે, અને ગમે આડું આવે એ ગમે ત્યાં બહાટી બોલાવી દે છે. ભાઈ હરખી વ્યવસ્થિત હાંકવી તો હાંક, તો હું ફોલોવર મિત્રોને બધાને બતાવું. અને આ ખુશીબેન અત્યારે નાસ્તો કરે છે, જોઈ શકો છો તમે. આ રોટલી છે, આવું કંઈક છે, અને આ શાક છે, અને ગાંઠિયા છે. આવો બધો નાસ્તો છે. આપણે તો નાસ્તો કરી લીધો છે, અને આપણે નાસ્તો કરીએ એટલે ઘડીક ફોન મૂકી દઈએ, કેમ કે ભાઈ આપણને થોડુંક ખાવાનું જલ્દી હોય, એટલે ફોન જોતા જોતા આપણે બ્લોગ શૂટિંગ કરીએ ને તો પછી વાર લાગી જાય. એટલે હા ભાઈ જો કેટલા ને લાવ્યો? 20 રૂપિયા. 40 રૂપિયા. 20 રૂપિયા કોણ તારી મમ્મી આપી? 1000. હા એ 1000. 1000 રૂપિયાની નો આવે. આમ જો ઈ પાછો કારીગર વધારે છે, મોટો કારીગર. જો આ રવા નો દેખાય. જો ખોલ નાખ્યું બધું. જો હજી હાવ નવું છે. આમ જો બાકી કારીગરી તો કરવી જ પડે એને. જો
સારું નથી થતી એટલે ભાઈ ખોલી નાખી છે. હવે છે ને ઈ આ જોવે છે કે સારું થાય છે કે નહીં. હમણાં ઈ કઈક કરશે તો ખરો હારી, એવું નથી. વાયા ઇન્ડિશેટ થઈ ગયા હું છું છે વાયા ઇન્ડિશેટ થઈ ગયા હા વાયા ઇન્ડિશેટ થઈ જાય એમ કે ભાઈ. એટલે ભાઈ આ છે અમારા હરદેવભાઈ નું નોલેજ, બરોબર. હવે બધું રિપેરિંગ તો કરે, હવે સારું કરે કે ન કરે કાંઈ નક્કી નહીં. ફેર્યું ફેર્યું ભાઈ ફેર્યું. બેટરી ખતમ થઈ ગઈ છે, કેમ લાગે? બેટરી નથી ખતમ, તો બેટરી તો હોય જ છે. બેટરી આમાં ન ખતમ. ચાલુ કરે હાલ કઈ કા ચાલુ થઈ ગઈ, ચાલુ થઈ ગઈ. આ પાવર જો ને અહીંયા જો ખોલીને બધું જોઈ લીધું. હવે કઈ થઈ જાય. લો થઈ ગઈ. થઈ ગઈ. હા ઉભો રે ઉભો રે. આને તો હરખું ફિટ કર. આને પેલા અહીંથી આમ નાખવાનું હોય, પછી આમ કરી આમ ધક્કો મારવાનો, પછી આને ફિટ કરવાનું, પછી ઉભો રે આગળ લેવાનું. હાલો કરો હાલો આંકો ભાઈ. બોલો પણ એક વાર આંકી નાખ. કામે તો જવાનું ભાઈ, મોડું થાય છે આજદેવ ને. જો હાલે એક્સિડન્ટ બહુ કરે છે પાછો. જાઓ ઉપડો, હવે બધા કામે ઉપડો ને. લાટ બધા પૈસા લાવતા નહીં, પૈસા હમાતા નથી, બરોબર. ઓછા પૈસા લાવવાના. ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 9:45 અને આપણે ઘેરે વહી આવ્યા છીએ. એટલે ઘેરે નથી આવ્યા, ઘેરે જઈએ છે. પણ આપણા ભાઈબંધ દોસ્તારની દુકાને ગાત બટનની દુકાન છે અને ત્યાં આવ્યા છે. તો એ ભાઈ છે ને બટન ટાંકે છે, અને બટન ટાંકવાનું એ કંઈક એને અલગ જ ટાઈપનો જુગાડ કર્યો છે. જો તમે એનું છે ને બટન ટાંકવાનું મશીન છે. આ આપણો દોસ્ત ભાઈબંધ છે, મિત્ર. આ ભાઈબંધ ફેસબુકમાં પેજ હાકે છે ભાઈ, એનું બહુ સારું હાલે છે અત્યારે. ગાંડું હાલે હો ભાઈ ફેસબુકમાં છે, બધે ગાંડું જ હાકે એ ભાઈ અમારે. આ શહેરો છે, અહીંયા રાખો. જો ભાઈ આ રીતે બટન જો એને ટાંકી બધા છે ને લગાવી દીધા. જો પ્રોપર, કાંઈ વાર ન લાગે. તમે હાથે લાગો ને તો 5 મિનિટ વહી જાય, 2 મિનિટ 5 મિનિટ વહી જાય. જોજો હમણાં કેટલી વાર લાગે. કેમ પણ કાંઈ ન ઘટે. હા ભાઈ અમારા નિલેશભાઈ નો દેશી જુગાડ છે. હવે હતું બોલ્યા દેશી જુગાડ આ રીતની છે ભાઈ. એટલે આવો દેશી જુગાડ કરજો પાછા તમે કાંઈ માગશો. ફાઇનલી ગાઈસ વાગી જશે 10 અને આજે આપણે 10 વાગ્યામાં એટલે એમ 10 વાગ્યા, રાતના 10 વાગ્યા છે ને 10 વાગે આપણે અત્યારે ખાવા બેઠા છીએ જમવા. તો મિત્રો ખાવામાં જો છે ને આ છે ખીચડી હળદર વાળી અને દૂધ છે અને આ છે કાસરી. તો આવું છે ખાવાનું. ઓલું છે લખજો આમાં કાકડી છે, લાડવા છે, આ કેરી છે. આવું છે ભાઈ. તો હાલો અત્યારે 10 વાગ્યા રાતે આપણે ખાવાનું છે, તો હાલો બધા ખાવા. તો બસ મિત્રો આશા રાખું છું કે મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય છે, અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો બસ બીજું તો આજનો વિડીયો એટલે સુધી અને અહીંયા એન્ડ કરી દઈએ. તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, બાય બાય.